નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર ચેપ્ટરની અંદર આગળ વધીએ. લાસ્ટ લેક્ચરમાં આલ્કોહોલની બનાવટનો એક મુદ્દો આપણે જોઈ ગયા હતા કે જેમાં એક આલ્કીન સંયોજનોમાંથી અને બીજી પ્રક્રિયા આપણે જોઈ ગયા હતા હાઇડ્રોબોરેશન પ્રક્રિયા. હવે એના પછી જે મુદ્દો છે એ કાર્બોનિલ સંયોજનોમાંથી આલ્કોહોલની બનાવટ. અત્યારે આપણે ફોકસ આલ્કોહોલની બનાવટ ઉપર છે. કાર્બોનિલ સંયોજનો કોને કહેવાય કે જેની અંદર C∪O આવેલો હોય તો આવા સંયોજનોને કાર્બોનિલ સંયોજનો કહેવાય. અને આવા સમૂહો જેમ કે આલ્ડીહાઇડ છે, કીટોન છે, કાર્બોક્સિલિક એસિડ છે, એસ્ટર છે, જે બધાની અંદર કાર્બોનિલ સમૂહ આવેલો હોય અને એમાંથી આપણે આલ્કોહોલ કઈ રીતે બને છે એના વિશેની વાત કરવાની છે. સૌથી પહેલા આપણે આલ્ડીહાઇડ અને કીટોન આ બે સમૂહોના રિડક્શન દ્વારા આપણને આલ્કોહોલ મળે છે. રિડક્શન પ્રક્રિયા આપણે ભણી ગયા છીએ. કાં તો એની અંદર હાઇડ્રોજનનો ઉમેરો થતો હોય, બરાબર, ઓક્સિજન દૂર થતો હોય. અહીંયા મોટે ભાગે હાઇડ્રોજનના ઉમેરાની પ્રક્રિયાઓ છે, એટલે કે હાઇડ્રોજનીકરણ, ઉદ્દીપકીય હાઇડ્રોજનીકરણ પ્રક્રિયાઓથી આલ્ડીહાઇડ અને કીટોનમાંથી આલ્કોહોલ મેળવવામાં આવે છે. આની અંદર સૂક્ષ્મ વિભાજિત એકદમ ઝીણો ભૂકો કરેલા પેલેડિયમ, પ્લેટિનમ કે નિકલ ઉદ્દીપક, આમાંથી કોઈ પણ એક ઉદ્દીપકનો ઉપયોગ છે એ થઈ શકે છે. અથવા પ્રબળ ઓક્સિડેશન કરતા જેવા કે લિથિયમ, એલ્યુમિનિયમ હાઇડ્રેટ અથવા તો સોડિયમ બોરોહાઇડ્રેટ સાથેની પ્રક્રિયાથી પણ આપણે આલ્કોહોલ છે એ મેળવી શકીએ. પ્રક્રિયા જોઈએ. આ એક આલ્ડીહાઇડ છે, RCHO આલ્ડીહાઇડ છે. એની હાઇડ્રોજન સાથેની પેલેડિયમ ઉદ્દીપકની હાજરીમાં, ત્યાં તમે નિકલ પણ લઈ શકો, પ્લેટિનમ પણ લઈ શકો, ઓકે, હાજરીમાં પ્રક્રિયા થાય છે. જો આલ્ડીહાઇડને આ રીતે લખાય C∪O, આને કાર્બોનિલ સમૂહ કહેવાય, કાર્બોનિલ કાર્બન કહેવાય આને. આ ડબલ બોન્ડ ઓક્સિજન સાથેનો જે પાઈ બોન્ડ છે એ બ્રેક થાય છે અને બંને સાથે એક એક હાઇડ્રોજન જોડાય છે. અહીંયા પણ એક હાઇડ્રોજન જોડાય અને એક હાઇડ્રોજન અહીંયા પણ જોડાય, એટલે RCH અને બીજો એક જોડાય એટલે CH2 થશે. અને આ ઓક્સિજન પાસે પણ એક હાઇડ્રોજન જોડાય એટલે આલ્ડીહાઇડની હાઇડ્રોજનીકરણ પ્રક્રિયા ઉદ્દીપક સાથે કરતા આપણને આલ્કોહોલ મળે છે. અને એ કયો આલ્કોહોલ છે તો કે પ્રાથમિક આલ્કોહોલ મળે છે. આ વાત યાદ રાખવાની. આલ્ડીહાઇડથી પ્રાથમિક આલ્કોહોલ રિડક્શન પ્રક્રિયાથી મળે. જ્યારે કીટોન લેવામાં RC∪O અને કીટોન કહેવાય. આ પેલો હતો એ આલ્ડીહાઇડ અને આ જે છે એ કીટોન. જો કીટોન લેવામાં આવે એની તમે આ કોઈ પણ સાથે પ્રક્રિયા કરો, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ પણ ચાલે, સોડિયમ બોરોહાઇડ્રેટ પણ ચાલે, પ્રક્રિયા કરતા આમાંથી પણ આ જે પાઈ બોન્ડ છે એ બ્રેક થશે અને આ ઓક્સિજન સાથે અને કાર્બન સાથે હાઇડ્રોજન ઉમેરાશે. એટલે RCH અને ઓક્સિજન સાથે પણ હાઇડ્રોજન જોડાય એટલે OH. તો આનાથી બનતો આલ્કોહોલ છે OH સાથે જોડાયેલો કાર્બન બીજા બે આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલો છે એટલે એને દ્વિતીયક આલ્કોહોલ કહે છે. આ મુદ્દા ઉપરથી ઘણી વખત પ્રશ્નો પૂછાય છે. ઝીનીટની અંદર પણ આવા પ્રશ્નો પૂછાય. સીધો ન હોય પણ કોઈ પ્રક્રિયા સ્વરૂપે આપ્યો હોય. માનો કે અહીં સુધીની પ્રક્રિયા આપી દીધી અને 4 નિપજો આપી હોય, અથવા એમ કે આ નિપજ મેળવી છે તો કયો પ્રક્રિયકનો ઉપયોગ કરવો પડે, તો એ રીતે પણ આપણે એની તૈયારી કરવાની છે.
કીટોન હોય તો દ્વિતીયક આલ્કોહોલ મળે અને આલ્ડીહાઇડ હોય તો ઉદ્દીપકીય હાઇડ્રોજનીકરણ દ્વારા પ્રાથમિક આલ્કોહોલ મળે છે. આ ચર્ચા આપણે આલ્ડીહાઇડ અને કીટોનના રિડક્શન દ્વારા આલ્કોહોલની બનાવટ જોઈ. એના પછીની વાત છે કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર. આપણને ખબર હોય છે કાર્બોક્સિલિક એસિડ કોને કહેવાય તો કે RCOOH છે એને કાર્બોક્સિલિક એસિડ કહેવાય. તમને ખ્યાલ જ હશે કે આની અંદર કાર્બન સાથે ડબલ બોન્ડ ઓક્સિજન જોડાયેલો હોય અને કાર્બનની સાથે સિંગલ બોન્ડ OH જોડાયેલા હોય છે. પ્રબળ ઓક્સિડેશન કરતા જેવા કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, જો કે આ મોંઘો છે એટલે ખાસ પ્રકારની નિપજો મેળવવા માટે જ આનો ઉપયોગ થાય છે. વ્યવહારમાં દરેક રીતે આનો ઉપયોગ થતો નથી, કારણ કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ જે પ્રક્રિયા મોંઘો છે એટલે એની પ્રક્રિયાની કોસ્ટ વધી જાય, એટલે જનરલ આલ્કોહોલ બનાવવાનો એનો ઉપયોગ નથી થતો, પણ ખાસ પ્રકારની નિપજ મેળવવા માટે એનો ઉપયોગ થાય. અને બીજા સ્ટેપમાં જો આ 1 અને 2 લખ્યું હોય ને એનો મતલબ બે સ્ટેપમાં પ્રક્રિયા થઈ અને H2 બને છે. આમાં પણ ઉપરની જેમ આપણે જોઈએ તો આનો જે આ જે પાઇબંધ છે એ બ્રેક થશે અને આની સાથે હાઇડ્રોજન જોડાશે અને આની સાથે બંને સાથે હાઇડ્રોજન છે એ જોડાય છે. બે સ્ટેપની અંદર પ્રક્રિયાની થાય છે અને આપણને બનશે RCH2OH. આગળ પણ આપણે આના વિશેની પ્રક્રિયાઓ છે એ ભણવાની છે. તો આ મળ્યું આપણને કાર્બોક્સિલિક એસિડમાંથી આલ્કોહોલ. પ્રબળ ઓક્સિડેશન કરતા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની હાજરીમાં અને બીજા સ્ટેપમાં પાણી સાથે પ્રક્રિયા કરે છે. ઓકે, બીજી પ્રક્રિયા છે કે જે ઔદ્યોગિક ધોરણે આલ્કોહોલના ઉત્પાદનમાં ઉપયોગી છે. કાર્બોક્સિલિક એસિડમાંથી આલ્કોહોલ મેળવવું હોય તો ઔદ્યોગિક ધોરણે આનો ઉપયોગ કરવામાં આવે છે. કે કાર્બોક્સિલિક એસિડનું પેલા આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરીએ એસિડ ઉદ્દીપકની હાજરીમાં એટલે એસ્ટરમાં રૂપાંતર થાય. આ જે છે એ શું બને છે? એસ્ટર. અને એસ્ટરનું ઉદ્દીપકીય હાઇડ્રોજનીકરણ કરતા એમાંથી આપણને 2 આલ્કોહોલ મળે છે. જોઈ પ્રક્રિયા કે RC≡OH. બીજો R≡OH છે, એમાંનો OH બંધ તૂટે છે અને RO- જે આ કાર્બન ઉપર કેન્દ્રલહી પ્રક્રિયક તરીકે હુમલો કરે છે અને અહીંથી OH છૂટો પડે. આ OH અને H+ એ પાણીના અણુ સ્વરૂપે દૂર થાય. આ ઓક્સિજન છે આ કાર્બન ઉપર જોડાય છે એટલે હું એ લખું છું RC≡O અને અહીંયા આ ઓક્સિજન અને એની સાથે જોડાયેલો R'. આ એસ્ટર બન્યું. RCOOR એટલે એસ્ટર. હવે આ એસ્ટરનું હાઇડ્રોજનીકરણ થાય છે ઉદ્દીપકની મદદથી. એટલે એક તો આ પાઇબંધ તૂટશે અને આ જે કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ છે એ પણ બ્રેક થશે. એટલે એક હાઇડ્રોજન છે અહીંયા દાખલ થશે, એક હાઇડ્રોજન અહીંયા દાખલ થશે અને આ પાઇબંધ તૂટવાથી જો 2H2 આપણે લઈ લઈએ તો 4H2 છે, એક અહીંયા દાખલ થશે. એટલે કે RCH2OH એક નિપજ આપણને મળી આટલી. જો આ વાત કરું છું આટલી નિપજ છે, બરાબર છે. RCH2OH આ એક નિપજ. બાકીનો આ જે બંધ તૂટ્યો એટલે ઓક્સિજનની સંયોજકતા ખોલી થશે, ત્યાં પણ એક હાઇડ્રોજન છે એ જોડાશે. હાઇડ્રોજનીકરણ પ્રક્રિયા છે. R≡OH આમાં આ બીજી નિપજ R≡OH. સમજાયું? તો આ પ્રક્રિયા ઔદ્યોગિક ધોરણે ખૂબ જ ઉપયોગી છે અને મોટા ભાગનું એસિડમાંથી આલ્કોહોલ છે આ પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવે છે. પહેલા એસિડનું એસ્ટરમાં રૂપાંતર થાય અને એસ્ટરનું હાઇડ્રોજનીકરણ ઉદ્દીપક દ્વારા કરવામાં આવે અને એમાં
એમાંથી આલ્કોહોલ છે એ મેળવવામાં આવે છે. પ્રક્રિયા સિમ્પલ છે, પણ ઘણી વખત આપણને નિપજો ઉપરથી કયો પ્રક્રિયક લેવામાં આવે તો એના વિશેની પણ માહિતી આપણને આવડવી જોઈએ. આની જગ્યાએ તમે અલગ અલગ આલ્કાઇલ સમૂહ લખી અને આ પ્રક્રિયાની પ્રેક્ટિસ કરી શકો. એના પછીની ત્રીજી પ્રક્રિયા છે ગ્રિગ્નાર્ડમાંથી. જો અત્યાર સુધી આપણે બે જોઈ ગયા. પહેલું હતું એ સૌથી પહેલી જે પ્રક્રિયા જોઈ ગયા આપણે આલ્કેનમાંથી, આલ્કોહોલ સંયોજનોની બનાવટ. આલ્કીનમાં બે હતા. એક જે સામાન્ય આલ્કીન છે એનું એસિડ ઉદ્દીપક દ્વારા, બીજી હાઇડ્રોકોરેશન. એના પછી કાર્બોનિલ સંયોજનો, એમાં બે જોઈ ગયા, આલ્ડીહાઇડ કીટોન અને એસિડ અને એસ્ટર. હવે પ્રક્રિયા છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. બધું જ બનાવવાનું છે આલ્કોહોલ, કારણ કે આલ્કોહોલની બનાવટ વિશે જ આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ધોરણ 12ના 10મા ચેપ્ટરની અંદર આના વિશે આપણે ચર્ચા કરી હતી કે RMGX આને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કહેવામાં આવે છે. RMGX આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ. આની બનાવટ કેમ કરવી એની ચર્ચા પણ આપણે કરી ગયા. આ આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડની કાર્બોનિલ સમૂહ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એમાંથી એક મધ્યવર્તી નિપજ બને અને પછી એમાંથી આલ્કોહોલ મેળવી શકાય. આ એક પ્રક્રિયા સમજાવી દઉં એટલે એના પછીની જે 3 પ્રક્રિયાઓ છે આરામથી તમે સમજી શકો. ઓકે, આમે જે એરા બતાવ્યા છે ને, જ્યાં એરો જાય છે એ બાજુ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થાય છે. આ જે પાઈ બંધના ઇલેક્ટ્રોન આ ઓક્સિજન ઉપર આવે છે, ત્યારે આ કાર્બન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા ઘટે છે, એટલે કે પ્લસ ચાર્જ. તો આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની અંદર રહેલો RMG બંધ ધ્રુવીય છે. R ઉપર આંશિક ઋણ વીજભાર અને મેગ્નેશિયમ ઉપર આંશિક ધન વીજભાર છે. તો ઋણ વીજભારિત R છે એ આ કાર્બન ઉપર એટેક કરે છે, એટલે આ અહીંયા જોડાશે. આ પાઈ બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર સ્થાનીકૃત થશે. તો ઓક્સિજન ઉપરનો ઋણ વીજભાર જે કોને આકર્ષે તો કે પ્લસ વીજભારિત મેગ્નેશિયમ, જ્યારે કાર્બન છે R તરફ આકર્ષે છે. એટલે જો આ R છે એ અહીંયા આવી ગયો કાર્બનની સાથે, આ બે સંયોજકતા ખુલી છે, ત્યાં કોઈ પણ આલ્કાઇલ હાઇડ્રોજન સમૂહો રહેલા હોય છે. ઓક્સિજનની સાથે MgX, આ છે એ મધ્યવર્તી નિપજ છે અને અસ્થાયી હોય છે. આની જળ વિભાજન કરવામાં આવે, પાણી સાથે પ્રક્રિયા કરીને જળ વિભાજન કરવામાં આવે ત્યારે શું થાય તો કે આ જે OMG છે એમની વચ્ચે બંધ તૂટે અને H+ અને OH-. H+ છે એ ઓક્સિજન સાથે જોડાય અને OH- છે એ મેગ્નેશિયમ સાથે જોડાય. આલ્કોહોલ નિપજ આપણે મળી CrOH, આલ્કોહોલ બની ગયો, અને MgOH એ છૂટું પડે છે. તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની મદદથી કાર્બોનિલ સંયોજનોમાંથી આલ્કોહોલ મેળવી શકાય છે. હવે કાર્બોનિલ સંયોજનો સ્વરૂપે તો આલ્ડીહાઇડ પણ હોઈ શકે, કીટોન પણ હોઈ શકે. તો એમાંથી કઈ નિપજ મળે છે એની ચર્ચા મેં અહીંયા કરેલી છે. જો આ કાર્બોનિલ હતો અને આ બે સંયોજકતામાં બે જગ્યાએ હાઇડ્રોજન છે. તો સાદામાં સાદો આલ્ડીહાઇડ છે ને, જેને ફોર્માલ્ડીહાઇડ કહેવાય. જો તમે ફોર્માલ્ડીહાઇડની RMGX સાથે પ્રક્રિયા કરો તો શું થશે તો કે આ R છે એ કાર્બન પાસે આવશે અને આ Mg છે એ ઓક્સિજન સાથે જોડાય અને આ એક મધ્યવર્તી નિપજ મળે. જો R ને મેં બતાવ્યો
ઓક્સિજન સાથે MgX જોડાઈ ગયું. હવે તો કે અહીંથી આ ભાગ છૂટો પડે, જળ વિભાજન થાય ત્યાં H આની હારે જોડાય અને OH છે એ Mg સાથે જોડાય. H જોડાઈ ગયો એટલે RCH2OH MgOH છૂટો પડે છે. ફોર્માલ્ડિહાઇડ સાથે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની પ્રક્રિયા કરતા પ્રાથમિક આલ્કોહોલ મળે છે. આ ખાસ યાદ રાખવાની વાત છે. ફોર્માલ્ડિહાઇડ સિવાયના આલ્ડિહાઇડમાં, એટલે કે જ્યાં કાર્બન સાથે એક આલ્કાઇલ કે એરાઇલ સમૂહ જોડાયેલો હોય અને એક હાઇડ્રોજન હોય, એની તમે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરો, R-MgX લીધો છે અહીંયા, તો ફરીથી સેમ પ્રોસેસ, આ કાર્બન સાથે R- જોડાશે અને ઓક્સિજન સાથે MgX જોડાશે. પાઇ બંધ છે એ બ્રેક થશે. એટલે R નો R, H નો H, આ કાર્બન સાથે R- જોડાઈ ગયો અને ઓક્સિજન સાથે MgX. આ અસ્થાયી મધ્યવર્તી, એમાંથી આ બંધ તૂટશે, જળ વિભાજન થઈ અહીંયા H જોડાય એટલે આલ્કોહોલ બની ગયો અને MgOH એ છૂટું પડે. એટલે કે આલ્ડિહાઇડ સાથે, ફોર્માલ્ડિહાઇડ સિવાયના આલ્ડિહાઇડ સાથે પ્રક્રિયા કરતા બનતો આલ્કોહોલ દ્વિતીયક છે. કેવો છે? દ્વિતીયક છે. પરીક્ષાની અંદર આ મુદ્દો પણ ખાસ મહત્વનો છે. જો પ્રશ્ન આવો જ પૂછાય એવું જરૂરી નથી. ક્યારેક તમને પ્રક્રિયકનું નામ આપી દીધું હોય અને નિપજ મેળવવાનું કહે, અથવા તો એમ કે આ નિપજ મેળવવી છે તો એના માટે કયો પ્રક્રિયકનો ઉપયોગ કરવો પડશે, તો એવી રીતે પણ આપણે એની પ્રેક્ટિસ કરવાની. પ્રેક્ટિસ કરવા માટે શું કરશું તો કે આ R ની જગ્યાએ કોઈ પણ આલ્કાઇલ સમૂહો લઈ અને આ સમીકરણને તમારે લખવા જોઈએ. ઓકે, એના પછીની ત્રીજો મુદ્દો છે કે કીટોન સાથે પ્રક્રિયા કરવી. પહેલી આપણે ફોર્માલ્ડિહાઇડ સાથે કરી, બીજી આલ્ડિહાઇડ સાથે કરી અને ત્રીજી જો કીટોન સાથે પ્રક્રિયા કરવામાં આવે, એટલે કે કાર્બનની સાથે બે R સમૂહ જોડાયેલા હોય, એની RMgX સાથે પ્રક્રિયા કરીએ તો આ R ડેશ છે એ કાર્બન સાથે જોડાશે, Mg છે એ ઓક્સિજન પાસે આવશે, આ બંધ છે બ્રેક થશે. એટલે R કાર્બન આની સાથે R ડેશ OMgX, અહીંથી OMg છૂટું પડે, અહીંથી હાઇડ્રોજન આવશે, આની સાથે OH જોડાશે. એટલે કે કાર્બન RR R ડેશ OH અને MgOH છૂટું પડશે. એકદમ સિમ્પલ પ્રક્રિયા છે. આ જે આપણને આલ્કોહોલ મળ્યો એ તૃતીયક આલ્કોહોલ છે. એટલે જ્યારે તૃતીયક આલ્કોહોલ તરીકે નિપજ મેળવવી હોય તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે કીટોનની પ્રક્રિયા કરવી પડે. દ્વિતીયક આલ્કોહોલ મેળવવો હોય તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે આલ્ડિહાઇડની પ્રક્રિયા કરવી પડે, અને જો પ્રાથમિક આલ્કોહોલ મેળવવો હોય તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે ફોર્માલ્ડિહાઇડની પ્રક્રિયા કરવી જોઈએ. તો આ વાત હતી આલ્કોહોલની બનાવટ. આપણે બધી જ બનાવટોને તમે ભેગી સાથે લખો અને એક ચાર્ટ બનાવો તો સરળતાથી યાદ રાખી શકાય. ફરીથી હું તમને કહી દઉં કઈ રીતે બનાવટો હતી. સૌથી પહેલા આલ્કીનમાંથી પહેલું આલ્કીનનું એસિડિક ઉદ્દીપકરણ દ્વારા પ્રક્રિયા કરી હતી. બીજું હાઇડ્રોકોરેશન પ્રક્રિયા દ્વારા. એ બંનેમાં યાદ રાખવાનું હતું કે એસિડ ઉદ્દીપક દ્વારા માર્કોનિકોવના નિયમ મુજબ પ્રક્રિયા થતી હતી, જ્યારે હાઇડ્રોકોરેશન પદ્ધતિમાં માર્કોનિકોવના નિયમની વિરુદ્ધ નિપજ મળતી હતી. એના પછી આપણે કાર્બોનિલ સંયોજનોમાંથી જોયું. પહેલા આલ્ડિહાઇડ અને કીટોનના રિડક્શન દ્વારા જોઈ પ્રક્રિયાઓ. આલ્ડિહાઇડ દ્વારા પ્રાથમિક મળે, કીટોન દ્વારા દ્વિતીયક મળે. આ રિડક્શન દ્વારા છે. આ આલ્ડિહાઇડ અને કીટોનની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયાઓ છે. બીજું કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર સંયોજનો ના રિડક્શન દ્વારા આપણે જોયું, અને પછી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયાઓ છે. કોયડા નંબર 11.5
બે પૂછે કે આ પ્રક્રિયા થઈ અને નિપજ શું મળે અને તેના આયુપેક નામ આપો. પેલું કીધું છે કે બ્યુટેનોલનું ઉદ્દીપકીય રિડક્શન. હવે બ્યુટેનોલ જો પ્રશ્નો કેવા પૂછાય એ તમને આના ઉપરથી આઈડિયા આવશે. બ્યુટેનોલ એટલે કે આલ્ડીહાઇડ છે. ઉદ્દીપકીય રિડક્શન બોર્ડ ઉપર જ પ્રક્રિયા છે. આ આલ્ડીહાઇડ ઉદ્દીપકીય રિડક્શન આપણને ખ્યાલ છે કે પ્રાથમિક આલ્કોહોલ મળે. ક્લિયર વાત છે કે C ડબલ બોન્ડ OH છે ત્યાં CH2OH થઈ જશે. આ આટલું ફેરફાર થશે અને આનું નામ આપવું હોય તો પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન, બ્યુટેન 1 ઓલ. ક્લિયર વાત છે. પણ લાઈટ થવી જોઈએ કે બ્યુટેનોલ એટલે કે આલ્ડીહાઇડનું ઉદ્દીપકીય રિડક્શન દ્વારા પ્રાથમિક આલ્કોહોલ મળે છે. આ તમે જો યાદ હોય તમને અથવા તો તમને ક્લિક થાય તો આનો તમે સરળતાથી આન્સર છે આપી શકો. બીજું, મંદ સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં પ્રોપીનનું જલીયકરણ. પ્રોપીન એટલે આલ્કીન છે. તો આલ્કીનનું એસિડની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો આલ્કોહોલ બને છે. આ આવી ગયું બનાવટમાં જ. પહેલી જ બનાવટની પ્રક્રિયા એસિડ ઉદ્દીપકની હાજરીમાં આલ્કીન છે એ માર્કોનિકોવના નિયમ મુજબ નિપજ આપે છે. તો આલ્કીન એટલે કે પ્રોપીન CH3CH ડબલ બોન્ડ CH2 મંદ H2SO4 સાથે પ્રક્રિયા કરો અને માર્કોનિકોવના નિયમ મુજબ એટલે કે ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે OH અને વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે હાઇડ્રોજન જોડાય છે એટલે બન્યું પ્રોપેન 2 ઓલ. CH3CHOH CH3 પ્રોપેન 2 ઓલ. હવે જો તમને એમ પૂછ્યું હોત અહીંયા મંદ H2SO4 ની જગ્યાએ હાઇડ્રોબોરેશન પદ્ધતિથી અનુસરવાનું કીધું હોત તો OH છે અહીંયા નો જોડા, OH છેલ્લા પહેલા કાર્બન પર જોડા. બરાબર? અને માર્કોનિકોવના નિયમથી વિરુદ્ધ નિપજ આપણને મળે. આવી રીતે પ્રશ્નો પૂછાઈ શકે. ત્રીજી પ્રક્રિયા પ્રોપેનોન. હવે નોન છે એટલે તરત લાઈટ થવી જોઈએ કે આ કીટોન સમૂહ છે. RNGX આ શું છે તો કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. હમણાં જ ઉપર જોઈ ગયા કે કીટોનની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા સાથે પ્રક્રિયા કરો અને પછી એનું જળ વિભાજન કરો. આપણે યાદ રાખ્યું હતું કે કીટોનની RNGX સાથે પ્રક્રિયા થાય ને એટલે તૃતીયક આલ્કોહોલ મળે. કેવો? તૃતીયક. તો અહીંયા પ્રોપેનોન એટલે કે CH3COCH3. જો નામકરણ શું કામ અગત્યનું છે? અહીંયા પ્રોપેનોન કહી દીધું. જો તમને પ્રોપેનોનનું અણુસૂત્ર ન આવડે તો આ પ્રક્રિયા ન આવડે. એટલે પ્રોપેનોન CH3MgBr સાથે પ્રક્રિયા કરો. હવે ક્લિયર છે એકદમ કે આ જે R છે એ અહીંયા આવશે અને આ બંધ તૂટશે Mg છે અહીંયા આવશે. તો લખી દઈએ CH3 કાર્બન CH3. આ CH3 છે એ કાર્બન સાથે જોડાઈ ગયો, ઓક્સિજન સાથે MgBr. હવે બીજા સ્ટેપમાં અહીંયા H2O અને જળ વિભાજન એટલે આ ONG બંધ તૂટે, અહીંયા હાઇડ્રોજન જોડાઈ જશે એટલે OH આલ્કોહોલ થઈ ગયો, MgOH છૂટું પડે. આનું નામ આપવું હોય તો પેલો, બીજો અને ત્રીજો કાર્બન, બીજા કાર્બન ઉપર મિથાઇલ 2 મિથાઇલ, 3 કાર્બન એટલે પ્રોપેન અને બીજા ઉપર OH એટલે 2 ઓલ, 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ જે એનું આયુપેક નામ થશે. તો કેમિસ્ટ્રીની અંદર ઓર્ગેનિકની માં આવી રીતે પ્રશ્નો પૂછાય તો એના જવાબ પણ આપણે આપી શકવા જોઈએ. ક્યારે આપી શકીએ? કે જ્યારે પ્રક્રિયાઓ સર્જા હોય, કેમાંથી ક્યુ બને એ આપણને મગજમાં હોય તો જ તમે એના આન્સર છે એ સાચા આપી શકો. નામકરણ વ્યવસ્થિત આવડતું હોય તો જ ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર સાચા પ્રશ્નોના જવાબ છે એ આપી શકાય. હવે વાત કરવાની છે ફિનોલ સંયોજનોની બનાવટ. ફિનોલ એટલે કે બેન્ઝીન ઉપર હોય જ. ફિનોલની બનાવટ 4 પ્રકારે થાય છે, આપણને બુકમાં આપેલી છે. પહેલી હેલો એરિન દ્વારા,
બેન્ઝીન સલ્ફોનિક એસિડ દ્વારા, ડાયઝોનિયમ ક્ષારમાંથી અને ક્યુમિનમાંથી. આ ચારમાંથી સૌથી વધારે ફિનોલનું ઉત્પાદન છે ને એ ક્યુમિન પદ્ધતિમાંથી કરવામાં આવે છે. મોટા ભાગનું ફિનોલનું ઉત્પાદન ક્યુમિન પદ્ધતિમાંથી કરવામાં આવે છે. એક પછી એક આપણે ચારેય પદ્ધતિઓ વિશે વાત કરીએ. પહેલી પદ્ધતિને આમ તો ડાવ પદ્ધતિ એવું નામ આપવામાં આવે છે કે ક્લોરોબેન્ઝીન, બેન્ઝીનની ઉપર Cl, એની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે 623 કેલ્વિન તાપમાન અને 300 વાતાવરણ દબાણે, ત્યારે આમાંનો જે Cl છે એ અહીંથી દૂર થશે અને આમાંના હાઇડ્રોજન સાથે જોડાય અને HCl સ્વરૂપે દૂર થાય. આ ઓક્સિજન છે એ બેન્ઝીન રિંગના કાર્બન સાથે જોડાય અને ONA બનાવે. બેન્ઝીન ઉપર ONA, જેને સોડિયમ ફિનોક્સાઇડ એવું નામ આપવામાં આવ્યું છે. સોડિયમ ફિનોક્સાઇડ. સોડિયમ ફિનોક્સાઇડની એસિડ સાથે પ્રક્રિયા કરે HCl, એટલે આ Na છે એ Cl સાથે પ્રક્રિયા કરી NaCl સ્વરૂપે દૂર થશે અને આ હાઇડ્રોજન છે એ ઓક્સિજન સાથે જોડાય એટલે OH, બેન્ઝીન ઉપર OH, જે આપણા માટે ફિનોલ બની ગયું. બેન્ઝીન સાથે OH. તો એકદમ સિમ્પલ પ્રક્રિયા છે. ફરીથી એક વખત કહું, ક્લોરોબેન્ઝીનની NaOH સાથે 623 અને 300 વાતાવરણ દબાણે બેન્ઝીન ઉપર ONA બને સોડિયમ ફિનોક્સાઇડ, એની HCl સાથે પ્રક્રિયા કરો એટલે NaCl દૂર થાય અને ઓક્સિજન સાથે હાઇડ્રોજન જોડાય અને ફિનોલ બનાવે છે. બેન્ઝીન ઉપર OH. એ જ રીતે બીજી પ્રક્રિયા બેન્ઝીન સલ્ફોનિક એસિડ. પહેલા તો ખબર હોવી જોઈએ કે બેન્ઝીન સલ્ફોનિક એસિડ કોને કહેવાય. બેન્ઝીન ઉપર SO3H સલ્ફર જોડાયેલો છે એને બેન્ઝીન સલ્ફોનિક એસિડ કહેવાય. બેન્ઝીનની ઓલિયમ સાથે આપણે ભણી ગયા આગળ H2SO4 ના ઉત્પાદનમાં ઓલિયમ H2S2O7, એ ઓલિયમ સાથે પ્રક્રિયા કરો એટલે અહીંયા રહેલો જે હાઇડ્રોજન છે એનું વિસ્થાપન થાય અને ત્યાં SO3H છે એ જોડાય છે. SO3H સમૂહ જોડાય છે. આને કહેવાય બેન્ઝીન સલ્ફોનિક એસિડ. આની NaOH અને H+ સાથે પ્રક્રિયા કરો. જો હવે આના જેવું થઈ ગયું પાછું કે NaOH સાથે પ્રક્રિયા કરો એટલે પાછો આ જ બનશે. શું? સોડિયમ ફિનોક્સાઇડ. અને સોડિયમ ફિનોક્સાઇડની H+ સાથે પ્રક્રિયા કરો એટલે શું બની જશે? ફિનોલ. તો ખાલી યાદ રાખવાનું કેટલું કે આમાંથી આ કેમ બને, તો કે ઓલિયમ દ્વારા સોડિયમ બેન્ઝીન સલ્ફોનિક એસિડ, એના પછી તો NaOH અને H+ સાથે પ્રક્રિયા કરો તો બે સ્ટેપ છે. અહીંયા 1 અને 2 કીધું એનો મતલબ કે બે સ્ટેપ પછી તમને ફિનોલ છે એ મળે છે. બે પ્રક્રિયાઓ થઈ, પહેલી ક્લોરોબેન્ઝીનમાંથી, બીજી બેન્ઝીન સલ્ફોનિક એસિડમાંથી. ત્રીજી પ્રક્રિયા ખાસ મહત્વની આયનિક પ્રક્રિયા છે ડાયઝોનિયમ ક્ષાર. પ્રાથમિક એરોમેટિક એમાઇન એટલે કે એનિલિન, બેન્ઝીન ઉપર NH2 હોય એને એનિલિન કહેવાય. આની પ્રક્રિયા નાઇટ્રસ એસિડ સાથે કરવાની છે, પણ નાઇટ્રસ એસિડ સીધું નથી નાખતા, એમાં નાખે છે NaNO2 HCl, એટલે એમાંથી નાઇટ્રસ એસિડ બની જશે. આ નાઇટ્રસ એસિડ સાથે તાપમાન 273 થી 278 એટલે ઠંડા વાતાવરણમાં 0 થી 5 અંશ સેલ્સિયસના તાપમાનમાં પ્રક્રિયા કરતા ડાયઝો ક્ષાર બને છે. બેન્ઝીન ઉપર N ટ્રિપલ બોન્ડ N બને ને એને ડાયઝોનિયમ ક્ષાર કહેવાય. અને એની સાથે અહીંયા ક્લોરીન જોડાયેલું છે. આનું મિકેનિઝમમાં આપણે નથી જતા, પણ શું થાય છે તો કે અહીંથી બે હાઇડ્રોજન દૂર થશે અને નાઇટ્રોજન પાસે રહેલા વધારાના ઇલેક્ટ્રોન યુગ્મો આ નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરી અને N અને N વચ્ચે ટ્રિપલ બોન્ડ બને છે. નાઇટ્રોજનનો વધારાનો ઇલેક્ટ્રોન યુગ્મ વપરાઈ ગયો હોવાથી એની ઉપર પ્લસ ચાર્જ અને એની સાથે ક્લોરીન ઋણ વીજભાર આકર્ષાયેલો રહે છે. આ જે બન્યું બુકની અંદર આમ પણ લખેલું છે, ઉપરનો ભાગ છે ને એને આમ લખ્યો છે N2Cl, એમ પણ ચાલે, N ઉપર પ્લસ ચાર્જ ને M માઇનસ. મેં તમને N અને N વચ્ચે ટ્રિપલ બોન્ડ રહેલો છે એ બતાવ્યું.
આને કહેવાય બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ. અહીંયા Cl છે એટલે ક્લોરાઇડ, બ્રોમિન હોય તો બ્રોમાઇડ કહેવાય. અને જો ત્યાં ખાલી X લખો તો બેન્ઝીન ડાયએઝોનિયમ હેલાઇડ કહેવાય. આ એક ક્ષાર છે. આને જ્યારે તમે ગરમ કરો પાણીની સાથે ત્યારે આ બંધ છે એ બ્રેક થશે. અહીંથી ક્લોરીન છે એ છૂટો પડશે. હવે N અને N એ બંને એકબીજા સાથે ટ્રિપલ બોન્ડથી જોડાઈને N2 બનાવશે. જ્યારે પાણીમાંનો H+ એ અહીંયા જોડાશે અને અહીંયા થશે H+ અને OH-. આ OH- છે અહીંયા જોડાશે એટલે ફિનોલ થઈ ગયો અને H છે એ Cl સાથે જોડાય અને શું બનાવશે? HCl છે એ દૂર થશે. ક્લિયર વાત થઈ? N બંને બાજુથી છૂટા પડશે. આ ઇલેક્ટ્રોન પણ લઈ લેશે એટલે પ્લસ ચાર્જ એ દૂર થઈ જશે. નાઇટ્રોજન વચ્ચે ટ્રિપલ બોન્ડ થઈ અને N2 હાઇડ્રોજન સાથે ક્લોરીન જોડાય અને HCl બનાવશે અને બેન્ઝીન ઉપર OH આવી જશે એટલે કે ફિનોલ બન્યું. આ ત્રીજી પ્રક્રિયા હતી બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષારમાંથી. તો પેલા ક્ષાર કેમાંથી બન્યો તો કે એનિલિનમાંથી. એનિલિનની કોની સાથે પ્રક્રિયા કરી? નાઇટ્રસ એસિડ એટલે કે NaN2 HCl સાથે ઠંડા વાતાવરણમાં 273 થી 278 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરતા એમાંથી બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર. એના પછીની જે છેલ્લી પ્રક્રિયા છે ક્યુમિનમાંથી સૌથી વધારે ફિનોલનું ઉત્પાદન આ પદ્ધતિથી કરવામાં આવે છે. ક્યુમિન એટલે શું? તો કે આઇસોપ્રોપાઇલ બેન્ઝીન. બેન્ઝીનની ઉપર 3 કાર્બન ધરાવતો આઇસોપ્રોપાઇલ. બેન્ઝીન ઉપર CH અને બંને બાજુ CH3 જેને ક્યુમિન પણ કહેવાય અને એનું નામ આઇસોપ્રોપાઇલ બેન્ઝીન. એની જ્યારે O2 સાથે પ્રક્રિયા કરવામાં આવે ઓક્સિજન સાથે એટલે કે ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ હોય છે. ઓક્સિજન ડબલ બોન્ડ ઓક્સિજન શું થાય તો કે આમની વચ્ચેનો ડબલ બોન્ડ બ્રેક થશે એટલે એક સંયોજકતા આ ખુલ્લી થઈ, એક સંયોજકતા આ ખુલ્લી થઈ. જોજો હવે આ જે ઓક્સિજન છે એ આ કાર્બન ઉપર હુમલો કરે છે એટલે કાર્બનની 5 સંયોજકતા છે એ શક્ય નથી એટલે અહીંથી એક હાઇડ્રોજન દૂર થશે. એ હાઇડ્રોજન છે ને આની સાથે જોડાઈ જશે આ બાજુ એટલે આ કાર્બનની સાથે જોજો મિત્રો ઓક્સિજન એની સાથે બીજો ઓક્સિજન અને અહીંથી છૂટો પડેલો હાઇડ્રોજન એની સાથે. આ જે ભાગ છે ને આખો એને કહેવાય ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ. ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ કહેવામાં આવે છે. ક્યુમિન એટલે શું તો કે બેન્ઝીન ઉપર CH3 CH3. ક્યુમિન ઉપર હાઇડ્રોપેરોક્સાઇડ એટલે શું તો કે બીજું બધું એમને જો આ CH3 અહીં ઉપર લખ્યો પણ જે હાઇડ્રોજન હતો ને એ દૂર થઈ ગયો, ડબલ OH જોડાય. ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ. હવે H+ સાથે પ્રક્રિયા કરો પાણીની હાજરીમાં એટલે એકદમ ક્લિયર વાત છે કે એક આ બંધ તૂટે, એક આ બંધ તૂટે. બંને વચ્ચે કાર્બન અને ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ થઈ અને આટલી એક નિપજ સ્વરૂપે મળી જાય છે જેને કહેવાય એસિટોન. CH3 C ડબલ બોન્ડ O CH3 જેને એસિટોન કહેવાય અને આ OH છે એ અહીંયા જોડાઈ જશે બેન્ઝીનની ઉપર જેને કહેવાય ફિનોલ જે આપણી મુખ્ય નિપજ છે. એસિટોન પણ સારા એવા પ્રમાણમાં મળે છે અને જે ઘણા બધા જગ્યાએ એનો ઉપયોગ થાય છે જેમ કે નેઇલ પોલિશ રિમૂવર તરીકે પણ એસિટોનનો ઉપયોગ થાય છે. ધોરણ 10 ની અંદર તમે ભણ્યા હતા તો આપણે જોઈ ફિનોલની બનાવટની 4 પદ્ધતિ. પહેલી ક્લોરોબેન્ઝીનમાંથી, બીજી બેન્ઝીન સલ્ફોનિક એસિડમાંથી, ત્રીજી બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષારમાંથી અને ચોથી ક્યુમિનમાંથી. આ બધી જ 4 પ્રક્રિયાઓ છે આ રીતે વ્યવસ્થિત લખી નામ સાથે અને તૈયાર કરવાની છે.